રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પત્રકાર પરિષદ કરી। ડેપ્યુટી કમિશનરે કહ્યું, કુલ 1509 બાંધકામોમાંથી અત્યાર સુધીમાં 1460 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને હવે માત્ર 49 બાંધકામો ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે। આવતીકાલ સુધીમાં સંપૂર્ણ કાટમાળ હટાવી દેવામાં આવશે અને કાટમાળ ખસેડ્યા બાદ રોડના ખાતમુહૂર્ત અંગે નિર્ણય લેવામાં આવશે। અત્યારે મોબિલિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે। બે વાહન સરળતાથી આ ટીપી રોડ ઉપર પસાર થઈ શકે એટલી જગ્યા કરી દેવામાં આવી છે। આપણા જે ડિમોલિશન વર્કમાંથી સ્પેર પડેલા જેસીબી મશીનો પણ આ ટ્રેક્ટરો અને ડમ્પરમાં કાટમાળ ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને એના કારણે ઘણો બધો કાટમાળ આજે જ ડમ્પ સાઇટ ઉપર નાખી દેવામાં આવ્યો છે અને આવતીકાલે અમને આશા છે કે સાંજ સુધીમાં સંપૂર્ણ એરિયામાંથી કાટમાળ આપણે હટાવી શકીશું।